ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે સંસદના સત્રના પહેલા દિવસે ખેડૂતોનો ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું। વિરમગામમાં 20 નવેમ્બરના શરૂ થયેલી 31 ડિસેમ્બર 2023 સુધી ડાંગરના વેચાણ મુદ્દે ખેડૂતોએ વિધાનસભા પર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે વિધાનસભા બજેટ સત્રમાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ડાંગર પકવતા ખેડૂતો વિધાનસભાના ગેટ પર એકત્રિત થઈ અને વિરોધ કર્યો હતો। એ દરમિયાન અનેક ખેડૂતોએ તે વેચાયેલ થયેલા 3.76 કરોડ રૂપિયાના કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો। આ ખેડૂતોએ ઝઘડો કરી ન્યાયની માંગણી સાથે વિધાનસભામાં પહોંચ્યા હતા। ત્યારબાદ આ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગર ખરીદીમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી, પરંતુ તેમને ચૂકવણીથી વંચિત રાખવામાં આવ્યા છે। ત્યારે વિરોધની સાથે ધારાસભ્ય હાર્દિક પટેલ પર પણ મોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમાં હાર્દિક પટેલ હાય હાયના નારા પણ લાગ્યા હતા।